પંચમહાલ જિલ્લામાં બોગસ લગ્ન નોંધણીના કૌભાંડની તપાસનો ધમધમાટ શરૂ થયો છે। જિલ્લાના શહેરા, ઘોગંબા અને કાલોલ તાલુકામાં ઇન્ચાર્જ ડેપ્યુટી ડીડીઓ પાર્થ પટેલે તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા। તલાટી પ્રવીણ પટેલે મુસ્લિમ યુવક યુવતીઓના લગ્નની નોંધણી કરી હોવાનું સામે આવ્યું। આ ઉપરાંત 2024માં તલાટી પીએમ પરમારે શહેરા તાલુકાની ભદ્રાલા ગ્રામ્ય પંચાયતમાં 571, કાલોલ તાલુકાની મલાવ ગ્રામ પંચાયતમાં 1502 અને ઘોગંબા તાલુકાની કણબીપલ્લી ગ્રામ પંચાયતમાં 62 બોગસ લગ્ન નોંધણી કરી ખોટા સર્ટિફિકેટ આપ્યા હોવાનું બહાર આવ્યું હતું। આ કૌભાંડ ખુલ્લું પડતા પીએમ પરમારને તે સમયે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। હાલની તપાસમાં અન્ય અનેક ખુલાસાઓ થવાની શક્યતા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। રવિ, આ સમગ્ર મામલો શું છે અને શું વિગતો મળી રહી છે? ચોક્કસથી કેસના જે રીતે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા જે રીતે આક્ષેપ કરવામાં આવ્યા હતા અને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી કે પંચમહાલ જિલ્લામાં મસ્ત મોટું કૌભાંડ છે લગ્ન નોંધણીને લઈને, ત્યારબાદ જે રીતે પંચમહાલ જે વહીવટી તંત્ર છે તેઓ દ્વારા જે તપાસ છે તે હાથ ધરવામાં આવી। ખાસ કરીને આ લગ્ન નોંધણી મામલે જિલ્લાના જે ડીડીઓ છે તેઓ દ્વારા ડેપ્યુટી ડીડીઓને તપાસ સોંપવામાં આવીને ત્યારબાદ જે તપાસનો ધમધમાટ છે તે શરૂ થયો છે। ખાસ કરીને વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના શહેરા, ઘોગંબા અને કાલોલ તાલુકામાં આ રીતે બોગસ લગ્ન નોંધણી થઈ હોવાનું બહાર આવ્યું છે। તો બીજી તરફ જે રીતે ઘોગંબા તાલુકો છે તે એપી સેન્ટર બન્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ઘોગંબા તાલુકાના 4 થી 5 એવા ગામો છે કે જ્યાં તલાટી કમ મંત્રી દ્વારા બોગસ જે લગ્ન નોંધણી કરવામાં આવી હોવાની જે હકીકત છે તે બહાર આવી છે, જેમાં જે મુસ્લિમ જે યુવક યુવતી છે તેઓના પણ લગ્ન કરાવ્યા હોવાની જે હકીકત છે તે બહાર આવવા પામી છે। ત્યારે આ મામલે હાલ તો વધુ તપાસ ચાલી રહી છે। 2024માં પણ શહેરા તાલુકા, કાલોલ તાલુકા અને ઘોગંબા તાલુકામાંથી કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં પણ બોગસ દસ્તાવેજોના આધારે લગ્ન નોંધણી થઈ હોવાનું બહાર આવ્યું હતું। ત્યારે હાલ તો આ મામલે તપાસ ચાલી રહી છે અને હજુ પણ અનેક ચોંકાવનારા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જી, આવા કેટલાક જે કિસ્સા છે તે સામે આવ્યા છે અને હવે આગળ શું કરવામાં આવશે? હાલ તો જે રીતે તપાસ કરવામાં આવી રહી છે તેમાં 500 થી વધુ જે લગ્ન નોંધણી કરવામાં આવી હોવાની જે ઘોગંબા તાલુકામાં 4 ગામોમાં હકીકત બહાર આવી છે, પરંતુ હજુ પણ બીજા ગામોની અંદર ડેપ્યુટી ડીડીઓ પાર્થ પટેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અનેક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। ભૂતકાળમાં પણ 2024માં શહેરા તાલુકાના ભદ્રોલા ગામમાં પણ આ જ પ્રકારનું કૌભાંડ છે તે સામે આવ્યું હતું, જેમાં બનાવટી દસ્તાવેજો, બોગસ દસ્તાવેજો રજૂ કરાયા હતા અને તમામ નિયમોને નેવે મૂકીને લગ્ન નોંધણી કરાઈ હોવાની હકીકત બહાર આવી હતી। તે દરમિયાન જે સ્થાનિક જે તલાટી હતા પીએમ પરમાર, તેઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તેઓ હાલ પણ સસ્પેન્ડ છે, પરંતુ આ જે તપાસ છે, જે પ્રકરણ છે તેની ફરી હવેથી તપાસ ચાલુ થઈ ગઈ છે, જેને લઈને તલાટી કમ મંત્રીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ ફેલાયો છે। જી, આભાર રવિ।